વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયમાં આ લેક્ચર જે છે એ રિવિઝનનો છે. અત્યાર સુધી આપણે જે કાંઈ ભણી ગયા છીએ એનું પરીક્ષાલક્ષી રિવિઝન જે છે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. એટલે કે આપણે જે માહિતી જોઈ ગયા છે ને એમાં થોડી વિશેષ માહિતીઓ જે છે અહીંયા ઉમેરાવાની છે. તમારી શાળામાં કોમ્પ્યુટર ખરીદવા છે, તમારે ઈ ગવર્નન્સને દર્શાવતું કોઈ ઉદાહરણ લખવું છે, તો ચાલો કેવી રીતે લખાય એના બીજા નમૂનાઓ જે છે એટલે કે ઉદાહરણ જે છે એ આપણે જોવાના છીએ. ચાલો, પહેલું ઉદાહરણ છે ઈ ગવર્નન્સને લગતું કોઈ પણ એક ઉદાહરણ લખો. હવે ઈ ગવર્નન્સ એટલે અગાઉ આપણે જોઈ ગયા એમ કે કોઈ પણ યોજના હોય સરકારી, તો એ સરકારી યોજનાની જ્યારે જાહેરાત આપવાની હોય ત્યારે આપણે કેવી રીતે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ એના નમૂનાઓને ઈ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઈ ગવર્નન્સના નમૂના આપણે જોવાના છે, જેનું પહેલું ઉદાહરણ શું છે તો કે વાઇબ્રન્ટ ગુજરાત 2017 10થી 13 જાન્યુઆરી સુધી. જો સમય આપેલો છે 10થી 13 જાન્યુઆરી સુધી. કોના અંડરમાં આવે છે? જેડામાં. જેડાનું ફૂલ ફોર્મ શું છે? ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી. હવે આટલું તમને સમજાઈ ગયું. પહેલાં તો કયા છે, કઈ તારીખ છે અને કોના દ્વારા કરવામાં આવ્યું છે, અને નેક્સ્ટ છે સીધું શેની વાત છે તો કે આવો સોલાર રૂફટોપ અપનાવીએ અને સરકારી યોજનાનો લાભ મેળવીએ. તો સોલાર રૂફટોપ અપનાવવાનું કે છે, સરકારી યોજનાનો લાભ મેળવવાનું કે છે. સોલાર રૂફટોપ એટલે કે જે આપણે ઘરની છત ઉપર જે સોલારની પેનલ બેસાડીએ છીએ એ પેનલ બેસાડ્યા પછી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટેની વાત છે. એટલે કે સરકારી યોજનાનો લાભ મળે અને તમારું વીજળીનું બિલ ઓછું થઈ શકે અને આપણે આપણા ઘરે જ વીજળી ઉત્પન્ન કરી શકીએ. જે વીજળી છે સરકાર તમારી પાસેથી ખરીદી લે અને જેટલા રૂપિયા જે છે એના બદલામાં તમને તમારું લાઇટ બિલ જે છે એમાં તમને કટોતી મળે. એટલે તમારી વીજળી તમે જ ઉત્પન્ન કરી શકો એવી યોજના એને સોલાર રૂફટોપ કહેવામાં આવે છે. હવે ગુજરાત સરકારની કિલો દીઠ જે વાત કરીએ આપણે તો કે કિલો દીઠ 10,000 લેખે, એટલે કે મહત્તમ તમને 20,000ની સબસિડી મળી શકશે. વધુમાં વધુ 20,000ની સબસિડી તમને આપશે. બીજું એનો મહત્ત્વની વાત છે કે કેન્દ્ર સરકારની સિસ્ટમ ખર્ચના 30% પ્રમાણે, કેન્દ્ર સરકારની સિસ્ટમ ખર્ચના 30% પ્રમાણે એટલે કે 20,700ની સબસિડી મળી શકશે. આમ લાભાર્થીને 6,900ની કિંમતની 1 કિલોવોટની સિસ્ટમ સાથે 30,700ની સબસિડી મળશે. શું કીધું છે? લાભાર્થીને 6,900ના કિંમતની 1 કિલોવોટની સિસ્ટમની સામે 30,700ની સબસિડી મળી શકશે. હવે વીજ વિતરણ ડિસ્કોમ જે છે એના રહેણાંક ક્ષેત્રનો ગ્રાહક સોલાર રૂફટોપ સિસ્ટમ ગોઠવી શકશે. વીજ વિતરણ કંપની છે એ શું કરશે? સોલાર રૂફટોપ સિસ્ટમ આપણે ત્યાં નામ નોંધાવીએ એટલે આપણે ત્યાં ગોઠવી આપે. ત્યાર પછી 1 કિલોવોટ દીઠ માસિક આશરે 120 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, જેથી લાભાર્થીઓનું વીજળી બિલ ઘટશે. એટલે 120 યુનિટ વીજળી બિલ ઉત્પન્ન કરશે અને 1 કિલોવોટ દીઠ એમાં 120 યુનિટ વીજળી ઉત્પાદન થશે. સબસિડીનો લાભ લેવા માટે જેડાની વેબસાઇટ છે www.jeda.gujarat.government.in ઉપર તમે માન્ય ઉત્પાદકોની વિગતો મેળવી શકાશે. સંપર્ક કરવા માટે ફોન કરવાનો છે 0792325725153. આવી રીતે આપણે શું લખી શકીએ છીએ? ઈ ગવર્નન્સનું ઉદાહરણ માં અમૃતમ વાત્સલ્ય યોજના, માતૃ વાત્સલ્ય યોજના હોય, આધાર કાર્ડની યોજના હોય, ચૂંટણી કાર્ડની કોઈ યોજના હોય, જનની સુરક્ષા કાર્યક્રમ હોય કે અત્યારે ચાલતા કોઈ પણ કાર્યક્રમ હોય જેના અંદરે આપણે ઈ કોમર્સ આવી રીતે લખી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે ઈમેલ વિશે જોવાનું છે. શેના વિશે જોવાનું છે? ઈમેલ વિશે. આપણે અગાઉ ઈ ગવર્નન્સ વિશે જોયું. આપણે શેના વિશે જોયું છે? ઈ ગવર્નન્સ વિશે જોયું છે. ચાલો, હવે આજે આપણે જોઈશું ઈમેલ કેવી રીતે લખાય. હવે અહીંયા બે શબ્દ આવે છે ટુ અને ફ્રોમ. ટુ કોને કહેવાય? તો કે ટુ એટલે આપણે જેને પત્ર મોકલવાનો છે એ, અને જે પત્ર લખે છે એને ફ્રોમમાં નામ લખવાનું છે. એટલે હંમેશા યાદ રાખજો કે આ બંને વચ્ચે ટુ અને ફ્રોમની વચ્ચે ઘણો બધો ફેર છે. ટુ એટલે જેને પત્ર મોકલીએ છીએ અને ફ્રોમ એટલે જે પત્ર લખે છે. ફ્રોમ એટલે ફ્રોમ મી,
બરાબર, ફ્રોમ હી, ફ્રોમ સી, બરાબર, કોના દ્વારા છે, ફ્રોમ હર, ફ્રોમ હિમ, આવી રીતે આપણે કરી શકીએ છીએ. એટલે કે ટુ, અહીંયા શું કીધું છે, ધોરણ 12ના અભ્યાસક્રમની જાણકારી આપતો ઈમેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમિતિનું બોર્ડ છે ગાંધીનગર, એના વતી શાળાના આચાર્યશ્રીને લખવાનું છે. તો પહેલું જ છે શું લખ્યું છે, deo.gujarat.in@yahoo.com. બરાબર, આ છે. એટલે કે જ્યારે પણ બોર્ડને ક્યારેક કંઈક લખવું હોય તો બધા આચાર્યને લખવું હોય તો કોણ લખી શકે, તો કે ડીઈઓ. ડીઈઓ જે છે એ બધા આચાર્યને પત્ર લખી શકે, એની પાસે સત્તા છે. એટલે deo.gujarat.in@yahoo.com. ત્યાર પછી આપણે કોને બીજાને મોકલીએ છીએ, તો કે સીસી કરીને. સીસીનું ફૂલ ફોર્મ શું થાય છે, કાર્બન કોપી. શું થાય છે, કાર્બન કોપી. hss.gut.in@gmail.com. ચલો, હવે ફ્રોમ કોણ લખે છે, જો અહીંયા લખ્યું છે, કોના વતી લખવાનો છે, તો કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર વતી લખવાનું છે. કોને લખવાનું છે, આચાર્યને. તો આપણે ફ્રોમમાં લખશું કોનું નામ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું. હાયર સેકન્ડરી બોર્ડ @gnagar@yahoo.com. ચલો, પતી ગયું. હવે આપણે લખવાનું છે વિષય. ધોરણ 12ના અભ્યાસક્રમની જાણકારી અંગે સંદર્ભની વાત કરીએ તો આ કચેરીની પત્ર ક્રમાંક MUM/સંશોધન/2016 69897025. બરાબર, તારીખ શું છે, 15/7/2016. આ સંદર્ભ હતો એનો. હવે આપણે એનો પત્ર લખવાનો છે. તો શું લખ્યું છે જુઓ, ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનો નવો અભ્યાસક્રમ જૂન 2017થી અમલમાં આવશે અને ધોરણ 11ના સામાન્ય પ્રવાહનો નવો અભ્યાસક્રમ જૂન 2016થી અમલમાં આવી ગયો છે. તો આ બંને જે નવા અભ્યાસક્રમ મુજબની પરીક્ષા માટેનું માળખું, એટલે કે બ્લુ પ્રિન્ટ. શું કહેવાય એને, બ્લુ પ્રિન્ટ અથવા તો પ્રશ્નપત્રનું પરિરૂપ. શું કહેવાય, પ્રશ્નપત્રનું પરિરૂપ. હવે આપણે, તમને ખ્યાલ હશે કે સરકારે હમણાં કેટલા ટકા અભ્યાસક્રમ કટ કર્યો છે, 30% જેટલો. તો એનો પણ એક બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે, જે જો અમે તમને આપણી સ્કૂલ દ્વારા જે છે એ તમને મોકલવામાં આવેલી છે. બરાબર, તો 30% જો અભ્યાસક્રમ કટ થાય તો પણ જો નવું બ્લુ પ્રિન્ટ આવતી હોય તો અહીંયા તો આખો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે. એટલે નવી બ્લુ પ્રિન્ટ જે આવી છે એના સંદર્ભમાં તો કે એનું માળખું તૈયાર કરીને ગુજરાતની તમામ ઉચ્ચતર શાળાઓને મોકલી આપેલ છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના ગુજરાતી ઉચ્ચતર અને અંગ્રેજી બીજી ભાષા સિવાયના તમામ વિષયનો નવો અભ્યાસક્રમ આવી ગયો છે. નવા અભ્યાસક્રમ મુજબના પાઠ્યપુસ્તકો તારીખ 30 એપ્રિલ 2017 પહેલાં જે તે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેથી ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકો તેનો અભ્યાસ કરી શકે. એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે પેપર આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓ એનો અભ્યાસ કરી શકે, એની માટે આ અભ્યાસક્રમ જે છે એ અત્યારથી આપી દેવામાં આવ્યો છે. પછીનો જો છેલ્લી લાઈન શું લખી છે, તો કે ધોરણ 12 સામાન્ય પ્રવાહના નવા અભ્યાસક્રમની જાણ આપના તાબા હેઠળ. તાબા એટલે કે અંડરમાં. તાબા એટલે એનું ગુજરાતી શું થાય, અંડરમાં. તો કે તમારા તાબા હેઠળની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને તમારાની જાણ કરવાની છે. RI પટેલ સચિવ. કોણ છે RI પટેલ? સચિવ છે કોના, તો કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના. નકલ સવિનય રવાના કોને કરી છે? માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને માનનીય નાયબ અધ્યક્ષ શ્રી ગુજરાતી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. નકલ રવાના કોને કરી છે બીજા, તો પરીક્ષા સચિવ શ્રી સામાન્ય પ્રવાહ
ગુજરાતી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, અને સાથે જ નકલ રવાના થઈ છે ગુજરાતની તમામ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો ગુજરાત. આ રીતે લખ્યા પછી આપણે આજે ત્રીજા એક પત્રના સ્વરૂપ ઉપર એટલે કે ઈમેલ શું કીધું છે, તમારી શાળા જે છે એ તમારી શાળા એ 100 કોમ્પ્યુટર ખરીદવા માંગે છે અને કોમ્પ્યુટર વેચતી જાણીતી કંપનીને તમારી શાળાના આચાર્ય વતી તમારી ઈમેલ લખવાનો છે. તો અગાઉ તમને સમજાવ્યું એમ કે ટુ અને ફ્રોમ કોને કહેવાય, તમને સમજાઈ ગયું હશે. ટ્રુ અને ફ્રોમની વાત કરીએ તો ટુ જે છે એમાં smartcomputer@gmail.com અને ફ્રોમ આપણે આપણી શાળા વતી લખવાનો છે એટલે નવજીવન school@yahoo.com. વિષય જો તમને આપેલો છે 100 નંગ કોમ્પ્યુટર ખરીદવાના છે, આપણે પત્ર લખવાનો છે આચાર્યના વતી. હવે નીચે આપી દીધું છે સીધું શું આપ્યું છે, આપણે સંબોધન એટલે કે શ્રીમાન, શરૂઆત કરીએ એટલે નમસ્તે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આદેશ મુજબ જૂન 2017થી ધોરણ 8થી 12માં કોમ્પ્યુટર વિષય શાળામાં ફરજિયાત થયેલો હોવાથી શાળામાં અંદાજે 100 નંગ કોમ્પ્યુટર ખરીદવાની જરૂર છે. શા માટે જરૂર છે? તો કે આપણે ત્યાં આ વિષયને ફરજિયાત કરવામાં આવ્યો છે. જો એટલે 100 નંગ કોમ્પ્યુટરની જરૂર છે. 12મી જાન્યુઆરી 2017ના સંદેશમાં તમારી કંપની તરફથી શાળા કોલેજના વિદ્યાર્થી માટે અભ્યાસક્રમને અનુરૂપ હોય ને એ પ્રકારના તમામ પ્રકારના સોફ્ટવેર સાથે આધુનિક સુવિધાવાળા કોમ્પ્યુટર્સના વેચાણની જાહેરાતના અનુસંધાનમાં અમે આ ઈમેલ મોકલી. કારણ કે એણે એમ કીધું હતું કે અમે શાળા કોલેજ માટે જ આ કરીએ છીએ. એટલે 12મી જાન્યુઆરીએ સંદેશની અંદર આ તમારી જાહેરાત હતી અને એના સંદર્ભમાં અમે તમને ફોન કર્યા છે, એટલે ટૂંકમાં ઈમેલ મોકલીએ છીએ. આ પ્રકારના કોમ્પ્યુટરની જથ્થાબંધ કિંમત એટલે હોલસેલ ભાવ, લાક્ષણિકતા અને અન્ય માહિતી એટલે કે એને સ્પેસિફિકેશન શું છે અને ડિલિવરી સમયગાળો તમે કેટલા દિવસમાં અમને આ મોકલી આપશો, સાથે ગેરંટી અને વોરંટીનો સમયગાળો, બરાબર, વોરંટી પીરિયડ, ગેરંટી પીરિયડ અને નાણાકીય લેવડ દેવડની જે શરતો છે એ દર્શાવતું સૂચિપત્રક મોકલવા વિનંતી છે. સૂચિપત્રક એટલે કે ક્વોટેશન. શું કહી શકાય? ક્વોટેશન. જો શક્ય હોય તો તમારા વેચાણ પ્રતિનિધિ એટલે શું કહી શકાય? સેલ્સમેન, બરાબર. એટલે કે તમારા સેલ્સમેનને મોકલી આપવાનો છે, જેનાથી શક્ય હોય તો વેચાણ પ્રતિનિધિ કોમ્પ્યુટરના ડેમો માટે અમારી શાળાએ મોકલજો. એટલે કે ડેમો આપી દે એટલે કેવી રીતે અમારે એને એસેમ્બલ કરવું એ ખબર પડે. અને આપના ઝડપી પ્રત્યુત્તરની અમે અપેક્ષા રાખીશું. જો આપના ભાવ અને શરતો શાળા સમિતિને અનુકૂળ આવશે તો શાળા તરફથી આપને ઓર્ડર જરૂર આપીશું. જય હિન્દ. કોણ લખે છે? શ્રી શ્રીનિવાસ દવે, આચાર્ય શ્રી, નવજીવન હાઈસ્કૂલ, સેટેલાઇટ, અમદાવાદ. 380015 એનો પિનકોડ છે. મોબાઈલ નંબર છે 985250444750. આ એનો સરનામું હતું અને એનો નંબર હતો. હવે આપણે લાસ્ટ જોવાનું છે ઈ ઓક્શન વિશે. શું જોવાનું છે? ઈ ઓક્શન દર્શાવતું કોઈ પણ એક ઉદાહરણ જોવાનું છે. તો ઈ ઓક્શનની જો વાત કરવામાં આવે તો ઈ ઓક્શનની અંદર વાત કરશું આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એનું ઇંગ્લિશ થાય છે અને ગુજરાતીમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ જાહેર હરાજી કરે છે. નિવિદાન નંબર 04/2016-17 એટલે કે 2016-17. આથી રસ ધરાવતી પાર્ટીઓને જણાવવામાં આવે છે કે જો એક જાહેરાત છે ઈ ઓક્શનની, આ રસ ધરાવતી પાર્ટીઓને જણાવવામાં આવે છે કે અત્રેની સંસ્થા ખાતે એટલે કે આ સંસ્થા પાસે બિનવપરાશી ટૂલ્સ છે. શું છે? બિનવપરાશી ટૂલ્સ છે. હવે જો આ બધી વસ્તુઓનો એ શું કરે છે? હરાજી કરવાના છે, એની પાસે વધારાની છે ને વેચી નાખવી છે. આવી બધી એડવર્ટાઇઝ તમે પેપરમાં બહુ વાંચતા હશો. હવે તમને ખબર પડી કાને શું કહેવાય? કાને કહેવાય ઈ ઓક્શન. એટલે કે બિનવપરાશી ટૂલ્સ પડ્યા છે, મશીનરી, ઇક્વિપમેન્ટ્સ, ફર્નિચર અને રો મટીરિયલનો ભંગાર એટલે કે સ્ક્રેપ જે સ્થિતિમાં છે, જે લોટમાં જ્યાં છે ત્યાંથી બેવડી જાહેર પદ્ધતિથી નિકાલ કરવાનો છે. જેમાં ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ છે 21/1/2017 અને 16 કલાક એટલે કે 4 વાગ્યા સુધી, 12 ને 4 16 એટલે કે 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. અને પ્રી બિડ મિટિંગ છે એ 10/1/2017ના બપોરે 11 વાગે રાખેલી છે. ટેન્ડર
http://www.nprosure.com ઉપર ભરી શકાશે. બરાબર, ક્યાં ટેન્ડર ભરાશે એવું લખ્યું છે. જાહેર હરાજીની કાર્યવાહી 24/1/2017 રોજ સવારે 10 વાગે ચાલુ કરવામાં આવશે. હરાજીની શરતો હરાજી વખતે રૂબરૂમાં આપવામાં આવશે. હરાજી માટે બાનાની રકમ છે કેટલી રાખી છે? બાનું 27,000 રૂપિયા પૂરા રાખેલી છે. ઓનલાઈન ટેન્ડર જાહેર હરાજી બાદ ઓપન કરવામાં આવશે અને જાહેર હરાજીમાં સૌથી ઊંચી બોલીવાળો ભાવ જે છે ઓનલાઈન ટેન્ડર પૈકી જેનો ભાવ સૌથી વધારે હશે એનો ભાવ સ્વીકારવામાં આવશે. હરાજી બંધ રાખવી, લોટને રદ કરવો કે ઓનલાઈન ટેન્ડર અને હરાજી સ્વીકારવા અંગેનો આખરી સત્તા આચાર્યની જ રહેશે. આ બધાને બંધન કરતા રહેવાની છે. હવે લખ્યું છે આ કોના દ્વારા સૂચના છે? આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI પાટણ. હવે આનો સંદર્ભ ક્રમાંક જુઓ, નામાની/પાટણ 432/2016-2017. તો આ છે આપણી ચારેય બાબતો આપણે જોઈ ગયા છીએ. આજે વિગતે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી બાબતો. હવે આપણે એના વિશે અભ્યાસ કર્યો છે, રિવિઝન કર્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, ત્યારે નવા જ રિવિઝન સાથે મળીશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.